લખવામાં આવ્યું છે। પુસ્તકના અંતે અહીં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામના જીવનના 51 જાણીતા અજાણ્યા પાવક પ્રસંગો એકદમ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે અબાલ વૃદ્ધ સૌને માણવા ગમશે। શું આ વાત સાચી છે? તો જી મિત્રો, આ વાત 100% સાચી છે। પુસ્તકમાં 51 જુદા જુદા પ્રસંગો છે, જેના શીર્ષક કંઈક આ રીતે છે: શૂર્પણખાને સજા, મારીચી વધ, જટાયુ સાથે મિલાપ, કબંધની મદદ, યુદ્ધ માટે સેનાનું ગઠન વગેરે પ્રસંગો છે। એન્ડ આ પ્રસંગો એટલી સરળતાથી રજૂ કરવામાં આવ્યા છે કે 11-12 વર્ષના ઉંમરના બાળકથી લઈને કોઈ પણ એજ ગ્રુપનો વ્યક્તિ વાંચી શકે છે। હવે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે લોકોએ મહાભારત વધુ વાંચ્યું હોય છે, કેમ કે તેમાં એન્ટરટેનમેન્ટ વધુ છે, પરંતુ રામાયણની અંદર રસ જગાવવા માટે આ પુસ્તક 100% મદદ કરશે। એન્ડ હું તો કહું છું કે આટલું સરળ ભાષામાં લખાયેલું સુંદર પુસ્તક તમારા સૌની રીડિંગ લિસ્ટમાં તો હોવું જ જોઈએ। અંતે હું એટલું જ કહીશ, જિંદગી રહેગી જબ તક